અંજાર ધોળાવીરા બસ કંડક્ટરની સાચી સેવા કરી રહ્યા છે। કાળઝાળ ગરમીમાં મુસાફરોને ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે। અંજારથી ઉપડતી એસટી બસમાં મુસાફરોને મળે છે ઠંડુ પીવાનું પાણી। સરકારી બસની વાત આવે એટલે કે તૂટેલી સીટો, ખખડધજ બસ, તૂટેલા કાચ નજર સામે આવે છે। પરંતુ અંજારથી ધોળાવીરા જતી બસના સેવાભાવી અને સાલસ સ્વભાવના કંડક્ટર અશોકસિંહ દાનુભા જાડેજા તેમના દ્વારા મુસાફરો માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો છે। હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં મુસાફરોને ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે। સ્વખર્ચે દરરોજ પાણીના કેરબા ખરીદ કરીને અંજાર ધોળાવીરા બસના મુસાફરોને ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે। આ સેવાકાર્યમાં મુસાફરો પણ તેમને મદદરૂપ થાય છે। પાણુના પ્લાન્ટમાંથી પાણીના કેરબા ખરીદે ત્યારે મુસાફરો કેરબા બસ સુધી લઈ જાય છે અને સેવાયજ્ઞમાં પોતાનો સહકાર પણ આપે છે। અંજાર ધોળાવીરા એસટીની લોકલ બસમાં મુસાફરી કરતા લોકોને કાળઝાળ ગરમીમાં પણ ઠંડુ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરાઈ છે। અંજારથી ધોળાવીરા જતી આ લોકલ બસમાં છેલ્લા ઘણા વર્ષોથી કંડક્ટર તરીકે ફરજ બજાવતા કંડક્ટર દ્વારા ઠંડા પાણીના 4 કેરબા બસમાં રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે અને વૃદ્ધો કે બાળકોને પોતાના હાથે પાણી પીવડાવે છે। આ અંગે કંડક્ટર અશોકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્ષોથી આ રૂટ ઉપર કંડક્ટર તરીકે ફરજ બજાવું છું। આ વિસ્તારના લોકો હર હંમેશ અમોને ઉપયોગી અને સહયોગી બને છે, ત્યારે મારી પણ ફરજ છે કે તેમને મુસાફરી દરમિયાન ઠંડુ પાણી મળી રહે। તેમજ વધુમાં ક્યારેક કોઈ સંજોગો વસાત મુસાફર પાસે ટિકિટના પૈસા ન હોય તો પોતાના ખર્ચે ટિકિટ આપીને મુસાફરી કરાવે છે। તેમને માતાએ આપેલી સૂચના મુજબ અબાલવૃદ્ધને સમાન ચડાવવા અથવા બસમાં સીટ ન હોય તો પોતાની સીટ ખાલી કરી તેમને બેસવાની વ્યવસ્થા પણ કરી આપે છે તેમ જણાવ્યું હતું। આ અંગે અંજાર ડેપો મેનેજર HR સુમરાએ પોતાના ડેપોના કંડક્ટરની સેવાની સરાહના કરી હતી અને અન્ય કંડક્ટર દ્વારા પણ તેમાંથી પ્રેરણા લે તેમ જણાવ્યું હતું। અંજાર આ બસમાં મુસાફરી કરતા મુસાફરો દિલીપભાઈ જોશી અને અશોકકુમાર વૈષ્ણવે કંડક્ટરની સેવાને બિરદાવી હતી અને બસના અંતિમ સ્ટોપ સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવ્યું હતું। મારી ફરજ અંજાર ધોળાવીરા બસમાં હોય છે। 1:45 વાગે બસ ઉપાડવાની હોય છે અને રાત્રે 9 વાગે નાઇટ ઓલ થાય છે અને દરરોજ ઠંડા પાણીના જગ હું સ્વખર્ચે દરેક પ્રવાસીને પીવડાવું છું। એ મારી ફરજ છે। એ સિવાય શું સેવા આપો? એ સેવા મારી પાસે પ્રવાસી પાસે જ્યારે સંજોગોવશાત ટિકિટ ન હોય ત્યારે હું સ્વખર્ચે મારા પોતાના પૈસાની ટિકિટ આપીને પ્રવાસીને તેડી જવાનો મારો શોખ છે અને મારા મધર કે મને બધા કોઈ મોટા ઉંમરના હોય, વડીલ હોય, તારે ઊભું થઈ જવાનું, તારે એનો સામાન ચડાવવો ઉતારવાનો તારી ફરજ છે અને ગુરુ મહારાજની મારી પ્રેરણા છે। દિનેશચંદ્ર મહારાજ સાહેબ દીદડા એ મને આશીર્વાદ છે, મને એ સૂચન કરે છે કે પ્રવાસી આવે અને તારે મદદ કરવાની અને હું જે લાઈનમાં હાલું છું એ લાઈનમાં અમને પણ પ્રવાસીઓ એટલી મદદ કરે છે, ટિફિન આપે છે, દૂધના પૈસા નથી લેતા, તો હું પાણી તો પીવડાવું ને એમ। મારી બસમાં કાયમ દર વર્ષે દરેક ઋતુમાં મારી બસમાં પાણી હોય છે। ઉનાળામાં વધારે જ હોય છે, બાકી શિયાળો હોય, ચોમાસું હોય, કાયમ હું પાણીની સેવા કાયમ આપું છું અંજાર ધોળાવીરા બસમાં। અંજાર ડેપો મધ્યે ફરજ બજાવતા કંડક્ટર શ્રી અશોકસિંહ જાડેજા કે જેઓ છેલ્લા 30 વર્ષથી અત્રે ફરજ બજાવે છે અને ઘણા વર્ષોથી તેઓ અંજારથી અંતરિયાળ વિસ્તાર એવા ધોળાવીરામાં ફરજ બજાવે છે। તેનું સ્વભાવ એકદમ સેવાભાવી છે। જેઓ ડેઇલી પોતાની બસમાં 4 20 લીટરના જગ પાણી પીવાના લઈ જાય છે અને પ્રવાસી જનતાને બધાને પીવડાવે છે। કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ કચાશ વગર પોતે નિસ્વાર્થે સેવા કરે છે। તદુપરાંત એવા કોઈ પણ પ્રવાસીઓ હોય છે કે જેની આગળ ટિકિટ ભાડાના પૈસા નથી, તો પોતે પોતાના ખિસ્સામાંથી એ ટિકિટ ભાડું તેને ખર્ચી અને એના મંજિલ સુધી પહોંચાડે છે। ખરેખર સાચા અર્થમાં કે તો એસટીમાં આવા કર્મચારીઓ જ પૂરી નિષ્ઠાથી સારી એવી ફરજ બજાવે છે। આ કર્મચારી આગળથી અન્ય કર્મચારીઓએ પણ શીખવું જોઈએ કે હકીકતમાં માનવીય સેવા કરવી તો આપણે ક્યાં સુધી જઈએ છીએ એ એક આ દાખલારૂપ નમૂનારૂપ છે। હું અશોકસિંહ જાડેજાને
ખૂબ જ અભિનંદન પાઠવું છું અને આવા કાર્યો કરતા રહે એ માટે શુભેચ્છાઓ. તો 6-7 વર્ષથી કરું છું. પાણીની સેવા બહુ સારી છે એમની માટેની. પેસેન્જરને ખૂબ શાંતિ છે, રાહત છે, બધા રાજી થાય છે. રસ્તામાં કંઈ પાણી નહીં મળે તો બધા નાના નાના છોકરાઓ આ તે ગેટ સુધી બસ સ્ટોપ છે ત્યાં સુધી પાણી પાય. અહીંથી શરૂઆત કરે આદિપુરથી ભરશે પાણીના જગ, બધાને 1 ગ્લાસ લોટો અડધી કલાક બધાને પાણી પાસે. આ બસની અંદર અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે છે. ઉનાળાની અંદર પાણીની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. વત્તા કોઈ મુસાફર કને પૈસા ના હોય તો અમારે જાડેજા સાહેબ કે કોઈ પણ XYZ કોઈ પણ કંડક્ટર હોય છે એ કંડક્ટર પેસેન્જરોને પણ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. એટલી હેલ્પ કંડક્ટર અને ડ્રાઈવર માનવતાના ધોરણે કરે જ છે અને એવો અમે ખાતરીપૂર્વક કહી શકીએ સાહેબ, 100% કહી શકીએ. અમે કચ્છના છીએ અને અમને અનુભવ છે એટલે 100% કહી શકીએ કે આ લોકો પૂરેપૂરી સુવિધા પૂરી પાડે જ છે. આમાં કોઈ બેમત નથી કે આમાં કોઈ ખુશામત કરવાનું કોઈ પ્રસાધન નથી.